नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सावधान થઈ જઈએ। संतं सुशान्तं सततं स्मरामि संतं सुशान्तं सततं स्मरामि भवाब्धिपोतं शरणं व्रजामि भवाब्धिपोतं शरणं व्रजामि संतं सुशान्तं सततं स्मरामि संतं सुशान्तं सततं स्मरामि संतं सुशान्तं सततं स्मरामि भवाब्धिपोतं शरणं व्रजामि भवाब्धिपोतं शरणं व्रजामि भवाब्धिपोतं शरणं व्रजामि। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। આજનો સ્વાધ્યાયનો વિષય છે સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ। સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ। શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 832માં એ વાક્ય આવે છે। આપણે એને અત્યારના આ કાળના સંદર્ભમાં લઈએ કારણ કે એમાં પણ તેઓ શ્રીએ એ વાક્ય ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે। આપણે અત્યારે જે થોડી સંક્ષિપ્ત વિચારણા કરીશું તે વર્તમાન કાળના સંદર્ભમાં કરીશું અને એમ સમજવાનું કે જીવનમાં જેટલી શુદ્ધિ સાચી, જીવનમાં જેટલી
સાચી શુદ્ધિ એટલી જીવનમાં સાચી સિદ્ધિ. એ પ્રમાણે આપણે શુદ્ધિ દ્વારા સાચી શુદ્ધિ દ્વારા સિદ્ધિની પ્રાપ્તિ એ પ્રમાણે વિચારીએ તો શુદ્ધિ એ આત્માની, આપણા જીવનની, આપણા વ્યક્તિત્વની, આપણા આખા જીવનની શુદ્ધિ, નિર્મળતા, પ્યુરિફિકેશન. સાદી ભાષામાં ચોખ્ખાઈ. આપણને આત્મસિદ્ધિમાં એ સૂત્ર આપેલું છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. વિષયને જેનો આપણે આપણા જીવનમાં પ્રયોગ કરવો છે એને બહારથી લઈએ. શું વિષય છે? જેટલી શુદ્ધિ એટલી સિદ્ધિ. જેટલી શુદ્ધિ એટલી સિદ્ધિ. તો મારું આખું જીવન નિર્મળ રાખવું, નિર્મળ બનાવવું. જીવન જરા સાદી ભાષામાં વાત કરીએ મોટું છે. જીવન વિસ્તૃત વસ્તુ છે. એટલે શું? આપણું જીવન વર્તમાનમાં વ્યવહારથી આપણા આજીવિકાથી ટકે છે. આપણું જીવન આપણી આજીવિકાથી ટકે છે, વ્યવહારથી. એટલે આપણે ગૃહસ્થ હોવાને લીધે આપણે આપણી આજીવિકા પ્રાપ્ત કરવા માટે ચોક્કસ પ્રયત્નો કરવા પડે છે. તમે નોકરી કરો, ધંધો કરો, ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પ્રોફેશન હોય, ગમે તે હોય, તો આજીવિકા પ્રાપ્ત કરવામાં હું શુદ્ધિનું ધ્યાન રાખીશ. થોડુંક અઘરું છે. આજીવિકા પ્રાપ્ત કરવાના જે સાધનો હોય, જે પ્રયોગ હોય, જે કાર્યકલાપ હોય, તેમાં ગડબડ બડબડ રાખીશ નહીં. સાહેબ, આપણે તો બધું ચાલે. જૂઠું બોલો, ગમે તેને છેતરી નાખો, ગમે તેવો માલ આપી દો, ગમે તે ભાવ લખી દો, ઇન્કમ ટેક્સ ભરો કે ન ભરો, સેલ્સ ટેક્સ ભરો કે આપણે તો નફા સાથે નહીં હૈ. ન્યાયોપાર્જિત વૈભવ, એની અસર પડે છે. એની અસર પડે છે. પેલું શાસ્ત્રીય દ્રષ્ટાંત આવે છે ને પુણ્યા શ્રાવકનું. મહાવીર ભગવાનના બહુ ઉત્તમ જે શ્રાવક હતો એમાં એક પુણ્યા નામનો શ્રાવક હતો. એને ધ્યાન હંમેશા બહુ સારું લાગે, પણ એક દિવસ બહુ પ્રયત્ન કર્યો
પણ ધ્યાન લાગ્યું નહીં. એટલે એમણે ઘરના લોકોને બોલાવ્યા ધર્મપત્ની સહિત કે ભૈયા કેમ આમ થયું આજે? કે ભાઈ એવું કંઈ ખાસ બન્યું નથી. હા, કદાચ એક સંભાવના છે કે આજે અગ્નિ પેટાવવા માટે પડોશીનું છાણું સળગતું લઈ આવ્યું હતું, એને પૂછ્યા વગર લઈ આવી હતી. કોઈની વસ્તુ આપણે લેવી હોય તો એને પૂછવું જોઈએ કે ભાઈ આપની પેન આપો, આપની પેન્સિલ વાપરું, આપની નોટ વાપરું, આપની ચોપડી વાપરું. પુણ્ય શ્રાવકને તાળો મળી ગયો. વ્યવહાર જીવનમાં શુદ્ધિ રહી નહીં તો મારા ચિત્તની અંદર પણ ચંચળતા રહ્યા કરે છે અને પવિત્રતાનો સંચાર થતો નથી. એથી મને ધ્યાન લાગતું નથી. The totality of our personality has to be purified. The totality of our personality has to be purified for advanced spiritual progress. સાચો આધ્યાત્મિક વિકાસ કરવો હોય તો આપણું આખું જીવન નિર્મળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. तन से मन से धन से सब से गुरुदेव की आन स्व आत्म बस. तन से मन से धन से सब से गुरुदेव की आन स्व आत्म बसे. तब कारज सिद्ध बने अपनो रस अमृत पावही प्रेम घन. ભાવો, ચિત્તવૃત્તિ, વિચારો સારા કરવા છે, વિચારો નિર્મળ કરવા છે, ચિત્તવૃત્તિને શુદ્ધ કરવી છે. તો એ ચિત્તવૃત્તિ જેની સાથે સંકળાયેલી છે એને પણ નિર્મળ કરવું પડશે. આપણી વાણી કેવી હોવી જોઈએ અને આપણા શરીરની શુદ્ધિ કેવી હોવી જોઈએ. અને સામાન્યપણે આપણા જો કપડાં પહેરતા હોઈએ તો કપડાં પણ સાદા હોય, ઓછી કિંમતવાળા હોય, પણ સ્વચ્છ હોય. તો વ્યવહારિક વાત છે. આ તો વ્યવહારિક વાત છે. આપણી વાણી કેવી હોય? धीरे से बोलो, प्रेम से बोलो, आदर देकर बोलो, जरूरत होने पर बोलो. આપણા જીવનની દરેક ક્ષણમાં આપણે આ વાતને ઉતારવાની છે. ધીરે સે બોલો. જેટલાને સાંભળી શકાય નજીકના એટલા ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, ભાવાત્મક. આપણે ત્યાં મહેમાન આવે તો આવો બેસો, પધારો પધારો, બેસો, બિરાજમાન. આપ આવ્યા, ખૂબ આનંદ થયો. બતાવવા માટે નહીં, ગુડ મેનર્સ નહીં. વી મીન ઇટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ અવર હાર્ટ. આપણે હૃદયમાંથી બોલીએ છીએ. નહીં તો મેનર્સ થઈ ગઈ. અહીં મેનર્સની વાત નથી ચાલતી. અંતરંગ અને બહિરંગ સમુચ્ચય વ્યક્તિત્વની વાત ચાલે છે.
સારું દેખાડવા માત્રથી આપણે સારા બનતા નથી, પણ આપણે સારા બનવાનું છે. આપણે સારા, સાચા, નિર્મળ, શુદ્ધ, પ્રમાણિક, સત્યનિષ્ઠ બનવાનું છે. આટલે સુધી વ્યવહારની મુખ્યતાથી વાત થઈ. આટલે સુધી વ્યવહારની મુખ્યતાથી વાત થઈ. હવે નિશ્ચય પર આવે. પરમાર્થ. પરમાર્થથી આપણે શું કરી શકીએ? ખરાબ વિચાર, ખરાબ ભાવ કરીએ, સારા ભાવ કરીએ, અથવા શુદ્ધ ભાવ કરીએ. ખરાબ ભાવ કરીએ એને ભગવાન પાપ કહે છે. ખરાબ ભાવ કરીએ એને પાપ ભાવ કહે છે. સારા ભાવ કરીએ એને પુણ્ય ભાવ કહે છે. અને રાગ દ્વેષથી રહિત, પાપ પુણ્યથી પેલે પાર આપણા મૂળ શુદ્ધ આત્મ સ્વરૂપને અનુરૂપ પરમ સમતા અને શાંતિનો ભાવ કરીએ એને ભગવાન શુદ્ધ ભાવ કહે છે. અઘરો છે, દરેકને ન થાય અને એકદમ ન થાય, અને એની પણ પાછી કેટેગરી હોય. એના માટે ઘણા શબ્દો છે. થોડાક શબ્દો જેને જે શબ્દ અનુકૂળ આવે એ રીતે સમજી લેવું. શુદ્ધ ભાવ, નિર્મળ ભાવ, શુદ્ધોપયોગ, સમતા ભાવ, સમાધિ ભાવ, ચિત્ત શુદ્ધિનો ભાવ, બોધે સમાધે પરિણામ શુદ્ધે સ્વાત્મોપલબ્ધે શિવ સૌખ્ય સિદ્ધિ. શાસ્ત્ર ભાષામાં આચાર્ય કહે છે. ઘણો પરિશ્રમ જોઈએ, ઘણી જાગૃતિ જોઈએ, ઘણો વિવેક જોઈએ, ઘણી સત્સંગની ઉપાસના જોઈએ, અને એ બીટ બાય બીટ બાય બીટ બાય બીટ એમ સિદ્ધ થાય. સાહેબ, હું ચાંપ દબાવું તો બધી લાઈટો થઈ જાય છે, એવું થાય કે ન થાય? કે ન થાય? बनत बनत बन जाए जाके पूर्ण कमाए. बनत बनत बन जाए जाके पूर्ण कमाए. साधु की संगत. આવું બધું તમે કહો છો, પણ અમને કંઈ બહુ સમજણ પડતી નથી. અમને સીધું સાદું કંઈક કહો.
હવે મારા જીવનમાં મારે ક્રોધ કરવો નથી, મારા જીવનમાં મારે અભિમાન કરવું નથી, મારા જીવનમાં મારે લોકોને કોઈને છેતરવા નથી, મારે સંતોષ ધારણ કરવો છે, તૃષ્ણાઓને વધારવી નથી. આવો બધો ભાવ કરવા પડે. વેદાંત પરંપરામાં ષડરીપુ કીધા છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. મહાવીર ભગવાને પણ એને ઘણો બધો વિસ્તાર કર્યો છે. ચારિત્ર મોહની અને દર્શન મોહની બંને એને 28 વિભાગ કર્યા છે. પણ અત્યારે આપણે એ વિષય નથી લેવો. આપણે તો અત્યારે મારે મારા જીવનની, મારા સમુચ્ચય વ્યક્તિત્વની શુદ્ધિ કેવી રીતે કરવી, નિર્મળતા કેવી રીતે કરવી. કે જ્યારે શરૂઆત કરે ને ત્યારે એને વિશુદ્ધિ કહે છે શાસ્ત્ર ભાષા. શરૂઆત કરે ત્યારે વિશુદ્ધિ કહેવાય, અને આગળ આત્મજ્ઞાન થાય અને આત્મજ્ઞાનથી આગળ વધે ત્યારે જે થાય એને શુદ્ધિ કહેવામાં આવે છે. આપણે તો બંને કરવા પડે: વિશુદ્ધિ, 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 શુદ્ધિ, વિશુદ્ધિ, 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 શુદ્ધિ. પોતાના પરમાર્થ સ્વરૂપને જાણવું, પોતાના પરમાર્થ સ્વરૂપને સમજવું અને પોતાના પરમાર્થ સ્વરૂપનો અનુભવ કરવો, એને શુદ્ધિની સાધના કહેવામાં આવે છે. આત્મજ્ઞાન સહિત હોય તો શુદ્ધિની સાધના છે, અને આત્મજ્ઞાન થયા પહેલા આ પ્રયત્ન કર્યો હોય તો એને વિશુદ્ધિ કહેવામાં આવે છે. આ તો સામાન્ય જાણવા માટે. આપણે જાણો ન જાણો વાંધો નહીં, આપણે મંડી પડવું. જે દિવસથી સત્પુરુષનું વચન સાંભળ્યું તે દિવસથી જ તેનો પ્રયોગ સમજણપૂર્વક, પ્રમાણિકપણે અને પરાક્રમ સહિત કરવો. બહાનું કાઢવું નહીં કે સાહેબ પણ મન તો આવું ન ફાવે, માં તો ક્રોધ તો કરવો જ પડે, દરરોજ 10 વાર 15 વાર ક્રોધ તો કરવો જ પડે. એ તારી ભ્રાંતિ છે. થઈ જાય એમ કે કરવો પડે એ વાત તારી બરાબર નથી. અને કદાચ કરવો પડે એમ તારે જે માનવું છે અને મનાવવું છે તો એને ક્રોધનો દેખાડો કરવો, પણ ક્રોધ કરવો નહીં. બરાબર? પહેલી બીજી હિન્દીની ચોપડીમાં આવતું હતું. શું આવતું હતું? વાર્તા તો લાંબી. ફુફકારો લેકિન કાટો મત, ફુફકારો લેકિન કાટો મત. એવું દેખાડવાનું કે આપણે ક્રોધ કરીએ છીએ, પણ અંદરમાં તો કાંઈ ક્રોધ કરવાનો બહુ અઘરું છે, દરેક માણસ ન કરી શકે. આ બધી નાસ્તીની સાધના થઈ. ક્રોધ કરવો નહીં, અભિમાન કરવું નહીં, કોઈને છેતરવા નહીં, તૃષ્ણાઓને વધારવી નહીં. તો કરવું શું સાહેબ? એ થોડુંક અઘરું છે પ્રભુ, પણ સમજવું. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે પરમાણુ માત્ર જરી નથી મારું ખરે. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે,
બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટનું કર વિચાર તો પામ. તો મોક્ષ માર્ગને જેને ખરેખર પ્રાપ્ત કરવો છે તેણે બંનેનું કોમ્બિનેશન કરવું પડશે. ધ પાથ ઓફ સાલ્વેશન consists of a synergistic combination of don'ts and do's. નિષેધાત્મક અને વિધેયાત્મક એમ બંનેનો સમન્વય કરવાથી સાક્ષાત મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. તમે ઘઉં વીણવા બેઠા તો મોટા કાંકરાએ કાઢી નાખો છો, ઝીણી કાંકરી પણ કાઢી નાખો છો, કસ્તર પણ કાઢી નાખો છો, અને સડેલો ઘઉં કે બીજી કોઈ વસ્તુ હોય તો પણ કાઢી નાખો છો. અને પછી જે એકદમ ચોખ્ખા ઘઉં થયા ને એને પછી એરંડી લગાવો. શું કરો છો? હા, દિવેલ, એરંડી જે લગાડતા. સાહેબ, મેં ઘઉં વીણ્યા હોય એમાં કોઈ એક કાંકરો ન કાઢી શકે, એક 10 કસ્તર ન કાઢી શકે. અને ઘઉં હું મોઉં એમ કે છે સારી ભાષા. હું ઘઉં મોઉં તો એકદમ ઇવન ડિસ્ટ્રીબ્યુશન હોય બધું. હું કઈ તમારે જેવો નથી. હું કઈ તમારે જેવી માં દુનિયાના કામમાં તો તું હોશિયાર છો, પણ તું માં નથી, તું ભગવાન આત્મા છો. માં તને લોકો કહે છે એ તો વ્યવહાર છે, એ સમાજ વ્યવહાર ઠીક છે. સમાજ વ્યવહાર સામાજિક દ્રષ્ટિએ સાચો છે, પણ એ કઈ પરમાર્થ નથી. તું કોઈની માં પણ નથી, તું કોઈની દીકરી પણ નથી, તું કોઈની ધર્મ પત્ની પણ નથી, અને તું આ શરીર નથી. દેહ નહીં મન વાણી નહીં હું તેમનું કારણ નહીં, કરતાન કારયતાન અનુમંતા છું કરતાનો નહીં. નિશ્ચય નહીંની અપેક્ષા એ વાત આ ગાથા જે છે નિશ્ચય નહીંની છે, પરમાર્થની છે. બંનેનો સમન્વય કરવાનો. એક સાથે બોલો. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પન, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. વ્યવહાર જીવનમાં જેમ છે એમ પરમાર્થમાં પણ જાણવું પ્રભુ. હજુ આપણે અંતરથી પ્રમાણિક અને સાચા બન્યા નથી, એટલે ભગવાનનો માર્ગ, સંતોની વાણી, આચાર્યોનો ઉપદેશ આપણા અંતરમાં પેસી જતો નથી. આપણું હૃદય ભીંજાતું નથી ને ભેદાતું નથી, કારણ કે હજુ આવું બધું જાણવાનું છે. આવું બધું કંઈ સાચું હોય? આ બધા મારા દીકરા નથી, આ બંગલા મારા નથી, આ મોટરો મારી નથી, આ શિષ્યો મારા નથી, આ સંસ્થા મારી નથી, આ મંદિર મેં બનાવ્યું નથી. એ તો બધું કહેવાનું.
પરમાર્થથી એમ જ, વ્યવહારથી તારું કહેવાય, ભલે કહેવાય છે. જ્યારે મૃત્યુ આવશે ત્યારે એમાંની એક પણ વાત તારી સાથે આવશે નહીં. અને જે શરીર રહેશે અને એકાદ કપડું એના પર ઓઢાડેલું હશે તે પણ ખાખ કરી નાખવામાં આવશે. અને 2-4 હાડકા છેલ્લા વધ્યા હશે તો પણ એને આમ 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 કરીને પછી પાછા થોડું ઘી નાખીને બરાબર બાળી દેવામાં આવશે. એ હકીકત છે. તો કે મારી સાથે શું આવશે? પાપ ના ભાવ, પુણ્યના ભાવ અને પાપ પુણ્યથી બાંધેલું કર્મ, બંધાયેલા કર્મો, અને એ કર્મ સાથે એના એક સંસ્કાર જાય છે. એટલે સૂક્ષ્મ છે, અત્યારે વિષય ખોલવો નથી. સંસ્કાર કે આવું બધું તમે માનો, અમે માનતા એક વર્ગ છે શાળામાં, એમાં એક જ શિક્ષક છે, એ 60 વિદ્યાર્થીઓને શીખવે છે. એમાં એકના તો 98% માર્ક આવે છે અને બીજાના 2% માર્ક આવે છે. માં તમારા 3 દીકરા છે. એક દીકરો તો મોટો કલેક્ટર થઈ, એનાથી આગળ બીજો દીકરો ક્લાર્ક છે સાહેબ, બીજો દીકરો ક્લાર્ક છે, અને ત્રીજો સાહેબ કંઈ ભણતો જ નથી, ભણ્યો જ નથી, એટલે છૂટક મજૂરીએ જાય છે. તમે એ પાર્શિયલ ટ્રીટમેન્ટ આપી દે બધાને, કે હા એક દીકરો મને વાલો છે, બીજો તો જરાક જ વાલો છે, ત્રીજો તો હાવ નક્કામો. એવું હતું તમે એવી રીતે ટ્રીટમેન્ટ આપી દે બધાને? ના ના સાહેબ, મેં તો એ લોકો જે કહે તે બધી રીતે, એમાં તો બધા એક જ નિશાળમાં જાય ને બધાય સાહેબો ઘેર ભણાવવા આવે ને, પણ એની બા, હું પોતે અને એના પપ્પાને બધા એને ભણાવીને બધી મહેનત કરીએ, ટ્યુશન રાખીએ, બધું કરીએ, પણ હવે આને વિદ્યા ચડીને શું કરીએ સાહેબ? માં એ જ બતાવે છે કે પૂર્વ કર્મની સત્તા છે, પૂર્વ કર્મની સત્તા છે. સંસ્કાર, સારા સંસ્કાર પાડો, એકલું શિક્ષણ ના આપો. તમારો દીકરો બહુ મોટો સાહેબ છે પણ અપશબ્દ બોલે છે, ન ખાવાનું ખાય છે અને ન પીવાનું પીએ છે. એકલા શિક્ષણથી કામ નહીં થાય. 60% સંસ્કાર અને 40% શિક્ષણ. First make him a gentleman. First make him a true gentleman. થોડું ઓછું ભણ્યો હશે તો વાંધો નથી, ખાનદાન બનાવો, સંસ્કારી બનાવો, સજ્જન બનાવો, નોબલ બનાવો. આ જમાનામાં ઊંધું છો. અત્યારે માતાઓ એક જ લાઈનમાં દોડે છે, માતાઓ ને પિતાઓ અને કોલેજના શિક્ષકો અને પ્રોફેસરો. બસ ભણાવો ભણાવો, ભણવામાં હોશિયાર થવો જોઈએ. ગમે તેમ બીજા ગમે તેમ અપશબ્દો બોલે વાંધો નહીં, મા બાપનું અપમાન કરે, ઘડી ઘડી ક્રોધ કરે, અભિમાન કરે, ગમે તે કરે, કઈ વાંધો નહીં. આ ભારતીય સંસ્કૃતિ નથી અને આ સુખી થવાની રીત પણ નથી. યાદ રાખજો. મારે તમારે સૌ
કોઈ પણ પ્રકારે સુખી જીવન બનાવવા માટેનો મૂળ પાયો સજ્જનતા અને સુસંસ્કારિતા છે. સુસંસ્કારિતા અને સજ્જનતા નહીં હોય તો ગમે તેવો તમારો દીકરો કે તમારો ભાઈ કે તમારો પતિ કે તમારો પિતા ગમે તેવો હશે તો પણ તેને શાંતિ નહીં મળે, તેને સાચી શાંતિ નહીં મળે અને બીજાને પણ અશાંતિ કરાવે એવું જીવન એ જીવશે. એટલે શુદ્ધિની સાથે સંકળાયેલું છે. શુદ્ધ તો જ્ઞાની ધર્માત્મા, એનો પાયો સજ્જનતા છે. જે સજ્જન નથી એ તો કોઈ દિવસ જ્ઞાની થઈ શકે જ નહીં. સાચા જ્ઞાની છે એ તો સુપરલેટિવ ડિગ્રીના સજ્જન છે. જે જ્ઞાની ધર્માત્મા સંત સાચા છે એ તો સુપરલેટિવ ડિગ્રીના સજ્જન છે. એમનું વર્ણન કરો ને. બસ અંતમંગળ. સંતનું વર્ણન થઈ શકતું નથી, કારણ કે સંત શુદ્ધાત્મા છે અને શુદ્ધાત્મા તે વાણીનો વિષય નથી. પરંતુ તે કંઈક પૂછ્યું એટલે તને કંઈક આઈડિયા આવે એટલા માટે એક થોડી ઇન્ટ્રોડક્શન કરીએ છીએ. સંત પરમ હિતકારી જગત માહે, સંત પરમ હિતકારી જગત માહે, સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગત માહે, ભરમ મિટાવત ભારી જગત માહે, સંત પરમ હિતકારી. ब्रह्मानंद संतन की सोबत, ब्रह्मानंद संतन की सोबत, मिलत है प्रगट मुरारी जगत माये, मिलत है प्रगट मुरारी जगत माये, संत परम हितकारी जगत माये, संत परम हितकारी. सदगुरु परम कृपाणो देव त्रिलोकनाथ की, सब संतन की आनंद. शांति शांति शांति. जय सतगुरु, जय सतगुरु, जय सतगुरु, जय सतगुरु. ओम शांति. देह छतो जेनी दशा वर्ते देहाते, ते ज्ञाने ना चरण हो वंदन. महावीर स्वामी भगवान की, सब संतन की. ओम शांति शांति शांति. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.